પૂરમબેન તમે તૈયાર તો થઈ જાવ, પછી આપણે ગામમાં બધાયને ગીતનું કહી આવી, પીઠીનું કહી આવી, બધાને જમવાનું કહી આવી, જેને કાર્ડ દેવાના એને કાર્ડ દઈ આવી, અને આપણે કાલ ગીત રાખ્યા છે. તો હાલો તમે તૈયાર તો થઈ જાવ બાપા, હાલો પછી જાવી. કા ટીપલી ફઈ તું મારું કરતી તારું કહીને તું ક્યારની બેઠી છો આને લઈને ઢીંગલીને, તો પેલા તું તૈયાર થઈ જા ને પછી મને કહેજે તું. પણ મારે તો છોકરી નાની છે, આ એવી જોવે ને ઢીંગલી, તો હું એ અત્યારે સાની રહી, પૂછો એને ક્યારનું મારે તૈયાર થાવ. ટીપલી ફઈ કે તું પેલા ને રેતી કર, તો અત્યારે સાની રહી તો ત્યાં તમે આવ્યા, એટલે હું તમને કહું છું. મારે તો છોકરી નાની, ઘરનું કામ, બધાને મોઢે રહેવાનું, તમારે શું વાંધો છે? તમારે તૈયાર થઈ જવાય ને. હાસુ કહું ને લંગુ ભાભી, તો તું છે ને હાવ આળહુડીની છો, બેઠી હોય ને અહીંયા બેઠી રે ઓડા જેવી, એવી છો તું. એ તો પૂરમબેન તમારા હવે વાહે વારા જ છે બેન, તમે કાલ સવાર હાહરે જાવત છો ને તમને ખબર પડશે ખાહરે કેમ થાય ને. પેલા મને અનુભવ નહોતો, મને તો એમ જ હતું ખાહરે તો બહુ સારું હશે, કઈ કામ નહીં કરવાનું, બધા મને હાસવશે ને. ત્યાં આવીને પછી મને ખબર પડી કે હાહરે કેમ થાય ને એમ. બાપા હાહરું તો હાહરું જ કહેવાય ને, પિયરમાં જલસા કરવી એવા હાહરે ન કરી એકવી બેન. એ તમે હાહરે જવાના જ છો ને પછી તમને ખબર પડશે હો બેન. કઈ નો વાંધો આવે, રેતા આવડે તો. તારે શરીરમાં નકરી આળહત ભરી છે, તારે બેહી રહેવું છે નંગની જેમ. એ વાતું આવડે પૂરમબેન બેટા, મારી દીકરી તને વાતું આવડે, હજી તું હાહરે જા બેટા પછી ખબર પડશે. મારા બાપ વાતું તો બહુ આવડે બધાયને, ખાહરે આમ ને તેમ ને, ઈ જાવ પછી ખબર પડે બેટા. ટીપલી ફેવે તમે તો રેવા ગયો, લંગુ ભાભી તો મેણા ટોણા મારતી દોય, હું એને કઈ કહું એટલે તરત ચાલુ થઈ જાય, હાહરે જાવ આમ થાય ફલાણું ઢીકણું. તો તમે હોતા ને હારો ચાલુ થઈ ગયા. સારું તો લંગુ ભાભી આવ તો તૈયાર થઈ જાજે, હું જાઉં મારા રૂમમાં તૈયાર થવા, અને આલ પછી આપણે કહી આવી ગામમાં બધે. ઉરકી તારે થોડું જવાય, ગીતનું ને ફીતનું ને કહેવાય, અમે કહી આવશું, તારે ક્યાંય આવવાનું નથી. તને કોણે કીધું તારે જવાનું છે? મને લંગુ ભાભી કીધું એટલે હું મેં કીધું હાલો તો તૈયાર થઈ જાવ, કહી આવી ગામમાં. તારે નો બહાર નીકળે બેટા, તારે નહીં થાવું, હું ને લંગુ કહી આવશું ગીતનું ને એવું બધું. તારે જે તારું હોય ને ઈ કર. તાર પાર્લરમાં ક્યારે જવાનું છે? મહેંદી ને એવું બધું મુકાવા? રાતે જવાનું છે, મારે એકલી નથી જવાનું, મારે લંગુ ભાભી બેન જવાનું. તમારે નથી મહેંદી ને એવું મુકાવી ટીપલી ફઈ? ના રે ના, મારે હવે ગઢે ગઢ પણ મહેંદી જ છે, મારે કાંઈ કરાવવું નહીં. તમે નણંદ ભોજાય બધું કરાવી લો, તારી માય કાંઈ નહીં કરાવે, એની મહેંદી ને ફેંદી ને એવું કાંઈ મુકાવાનું નહીં. તમારે બેન નણંદ ભોજાય જે કરવું હોય એ કરવાનું છે પાર્લરમાં, મારે ક્યાંય જવું નથી. અને લંગુ હાલ તું હાડી બાડી પહેલે હાલ, પછી આપણે જાય હાલ ગામમાં, ઈ કામ તો પતાય એવી, ગામ ને બધાને આમંત્રણ દઈએ વ્યાજ. જોયું ને ટીપલી ફાનો જીભડો છે ને કુવાડા કાપે એવો છે, તે હારું બોલી જ નથી શકતી ટીપલી ફઈ. હાશી વાત છે બેટા, હાહરે જશે ને પછી ખબર પડશે. આને છે ને હવા બહુ છે ટીપલી ફઈ, એને એમ કે હું જ છું, હું જ બધું કરું ને હું જ કામ કરું ને હું પણ બહુ છે આને સુડેલ ને. ટીપલી ફઈ કાલ સવાર હાહરે જશે ને પછી બધી ભાન આવી જાય, ક્યાં જશે. તો તૈયાર થઈ જાય, હાડી બાડી પહેલે અને ઢીંગલીને હુવરાઈ દે, પછી જાય હાલ આપણે. હાલો હોવડાવી દો, હવે એમથી ઊંઘમાં જ આવી છે, હોઈ જશે. ટીપલી ફઈ આ સસુદેરે પાછું આ હું પહેરી લીધું? ગોગડી બેન આવડો તારું પહેર્યું લાગે. હા જોકલા ભાઈ મારું એને ઠપકારી લીધું, કે મને તમારું ઓલું ગાઉન ગયો નહીં, કે ગોગડા ભાઈ ની બધા આવ્યા ને તઈ તમે નહોતું પહેર્યું, કે મને બહુ ગમે. તો મેં કીધું હાલે પહેર. આમ તો અમારે બેન ગીતનું ને એવું બધું કેવા જવું છે, અને જે કે તારે આવવાનું છે ગામમાં બધાને કેવા. મમ્મી હું કેવાનું હોય ગામમાં? મને કેતાય ન આવડે, મને શીખવાડો તો ખરા. તમે મારી માથે કામ તો નાખી દીધું, ગીતનું ફીતનું કેવાનું. શું કેવાનું ઈ કયો? આખા ગામમાં કોને કોને કેવાનું છે ઈ કયો? એમ કેવાનું હોય કે ગીત રાખાશે કાલ તો બધા ગીતમાં આવજો, અને પછી લગ્ન નું આમંત્રણ તો છે ને તાર પપ્પા ને હું બે છે ને કાર્ડ ને કંકોત્રી, જેને ઘરે કંકોત્રી દેવાની કંકોત્રી દઈ આવશું, કાર્ડ દેવાનું અહીંયા કાર્ડ દઈ આવશું, જમવાનું ને એવું આમંત્રણ તો અમે દઈ આવશું, પણ ખાલી ગીતનું ને પીઠીનું ને એવું કહી આવો જાવ. મમ્મી કાલ ગીત છે અને પમદી ભાઈ ની પીઠી છે એમ કેવાનું? હા એમ કે ગીતમાં આવજો, ગીત રાખાશે, અને પીઠીનું ન કેતી, ખાલી ગીતનું કહીએ ને જાન. મારા બાપ ખાલી મારી દીકરી ખાલી ગીતનું કેતી આય, અને પછી હું તાર પપ્પા હાનના જવાના જ છે ગામમાં બધાને કેવા, અને કંકોત્રી ને એવું બધું દેવા, પછી તો પીઠીમાં બધા આવશે. પીળકી માસી નું ગળું તોડવી નાખવાનું છે, બહુ શોખ છે ને તમને જોકલા લગ્ન નું. ગીત જો ન ગાવ ને તો પીળકી માસી તમારે આખી જિંદગી કોઈ દી બોલું જ નહીં, એટલા ગીત તમને ગવરાવાના છે. હવે તારી પીળકી માસી ને હું ગીત આવડે બેટા? એને કાંઈ આવડતું નથી, એને બસ પાર્લરમાં તૈયાર થતા આવડે, એને ઘરનું પાર્લર છે એટલે ને લિપસ્ટિક કરતા આવડે, બીજું કાંઈ આવડતું નથી. ઈ વાતે હાશી મમ્મી તમારી, પીળકી માસી હાવ નકામા માણસ છે. હું કાંઈ નકામી માણા નથી, હું બહુ હારી છું.
એમ તો હારા જ છો પેલકી માસી તમે, પણ આમ કાઈ કામમાં ન આવો ને, નો ગીત ગાવ, આવા લુગડા પહેરીને તમને ગીતનું કેવાય નો લઈ જાવ, તમે લુગડાય એવા પહેરો, હારા પહેરજો મારા ભાઈના લગ્નમાં પેલકી માસી, આવા ભૂંડા વેહ કરીને નો આવતા. મને હાડી બાડી પહેરવી ન ગમે ગોગડી બેટા. મમ્મી આપણે હામે ઓલી નથી રહેતી બોબડી, એનો ફોન આવ્યો. હા બોબડી બોલ, માર ગોગડીઓ અહીંયા રમે છે ને? હા એનું ધ્યાન રાખજે, નો રેત માર ઘર મૂકી જાજે હો બોબડી, હમણાં હું તાર ઘર આવું જ છું. હા એ આ ગીતનું ને એવું કહેવાનું છે ને એટલે. હા હા રમે તો છે ને, ધ્યાન રાખજો પાછો મારો ગોગડીયો તોફાની બહુ છે. હા અને નો રે ને તો પાછી ઘરે આવીને મૂકી જાજે ને એકલો નો આવવા દેતી હો. હા તે વાંધો નહીં. હા એ અમાર કાંઈ કામ હશે કેશું, હાલ હું તાર ઘરે હમણાં આવું જ છું. એ હા મમ્મી ઓલી બોબડીનો ફોન હતો કે ગોગડીઓ રમે છે, ગોગડી તો ઉપાધિ ન કરતી અને બહુ એને મજા આવી છે એમ કહેતી હતી મમ્મી. હા એ બોબડીને જ કહેવાનું ભૂલતી જ નહીં હું, ઈ પછી સટકેલી છે, એને નો કેવી ને તો તી તાર ઘરે આવીને કે એવી છે કે તમે અમને નો કીધું, તમે અમને આમ નો કર્યું, ઘરે આવીને કહી જાય. બોબડીને ન ભૂલતી, નંગ જેવી છે બેટા. હો મમ્મી બોબડીને નો ભૂલું, બાડીને કોડીને બીજું કોઈ બાકી નથી રહેતું ને તો કેજો, પછી મને નો કહેતા કે ગોગડી તો બધાને આમંત્રણ દેવા નો ગઈ એમ. એક વાર મારે ગીતનું કેવા જવાનું મોડું થાય છે અને મારી મમ્મી એમ કે જા જલ્દી બધાને ગીતનું કહી આય અને બધું કામ પતાવી ગયો ને. એક વાર મારા ગોગડાનો ફોન આવે ને અહીંયા હું બેઠી છું ને આવડી આ પેલકી માસીની ભાણકી છે બેનની, એને હારે લઈ જવાની જ ગીતનું કહેવાનું. મારા ગોગડારે હરખી વાત ન થાય એટલે મજા ન આવે ને એ પાછા રીહાય, હરખી વાત ન કરવી ને તો પાછા કે લે તાર મમ્મીને ઘરે જઈને ભૂલી ગઈ ને આમ ને તેમ ને. શું કરવું મારે, મને તો ઈ જ ન થતો ને. એનો ફોન આવે ને પછી એને મૂકવાની ખબર જ ન પડે, આવું કરે મારો ગોગડો. મારા ગોગડાને છે ને પછી ફોન મૂકવાની ખબર જ ન પડે. હું એમ કોણ ફોન મૂકું તો એ કોઈ દી એવો જવાબ ન દે કે હા ગોગડી ફોન મૂકી દે, પાછો વિડીયો કોલ કરવાનું કે 1000 વખત મારું જડબું જોયું હશે તોય એમ કે તારું મોઢું નકરું જોવું છે મારે. આવું કરે મારો ગોગડો. અમુક માણસ એમ કેતા હોય કે લગ્ન પછી પ્રેમ ઓછો થઈ જાય ને આમ થઈ જાય તેમ થઈ જાય. મારો ગોગડાનો પ્રેમ ઓછો થતો જ નથી બોલો. અને મારથી તો એને કોઈ દી કંટાળો જ ન આવ્યો, પણ મને મારા ગોગડાનો કોઈ દી કંટાળો ન આવ્યો. ગોગડી બેટા હાલ સા પાઈ દે મારી દીકરી, હાલ પછી તાર જવું હોય તો જા. હાલો પપ્પા સા પાઈ દો. કોણ કોણ સા પીશે? મારી હાટુય બનાવજે, હું પીશ. હુંય પીશ ગોગડી, મારી હાટુય બનાવજે. માર હાટ નો બનાવતી, હું નહીં પીઉં. ગોગડી બેન મારી હાટુય બનાવજે. માર હાટું ન બનાવતા ગોગડી બેન, હું નહીં પીઉં. ભાઈ તું તો સાનો હરાડો જ છો મારી જેમ, ખબર જ છે મને. તો નાનો હતો કેવો હતો કા, અને હું મહેમાન આવ્યા હોય ને તો સા બનાવવા રસોડામાં જાઉં અને મહેમાન પૂરતી સા બનાવી હોય તને ખબર જ હોય કે મેં રકાબી ભરીને મૂકી છે પ્લેટફોર્મ ઉપર, તો મારી પેલા તું પોગી જાતો કા સા પીવા. આવું કરતો તો તને ખબર હોય ગોગડી બેન એની સા અલગ કાઢી દેશે ને મારી સા પી જાતો, એવો હતો તું. ગામના ને આમંત્રણ દઉં ને પેલા મારા સબસ્ક્રાઇબર ને જ કહી દઉં કે કાલ મારા ભાઈના ગીત રાખ્યા છે ને તો બધા ગીત ગાવા આવજો હો. હારું હાલો મમ્મી હું સા બનાવી નાખું ને પછી અમે જાવી હો.